નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી રવિવારે રાજકોટમાં રાજપૂતનું મહાસંમેલન યોજવાની જાહેરાતથી ગરમાવો। ગુજરાતમાં આવતીકાલે શુક્રવારે જાહેર થશે લોકસભા ચૂંટણી માટેનું જાહેરનામું। ઓસવાણ ઇંગ્લિશ એકેડમીને ભાડે આપવાના વિવાદ અંગે ખુલાસો કરતા સંયોજક જીનેશભાઈ શાહ। જામનગરમાં ફરી વખત બીજેપીના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારાઓ લાગતા બબાલ। શહેર બીજેપીના મહામંત્રી વિજયસિંહ સામે ₹22 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરનાર ઇન્દ્રજીતસિંહ જાડેજાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રૂપાલા વિવાદ દિવસે દિવસે ઘેરો બની રહ્યો છે। રાજપૂત સમાજ અલગ અલગ રણનીતિ સાથે મેદાન અને વાતાવરણને ગરમ રાખી રહ્યો છે। 16મી એપ્રિલે રાજકોટ બીજેપીના લોકસભાના ઉમેદવાર પોતાનું ચૂંટણી ફોર્મ ચૂંટણી અધિકારીઓ સમક્ષ દાખલ કરે એ પહેલા રાજપૂત સમાજ સમગ્ર વાતાવરણને વધુ ગરમ બનાવવા માટેના તમામ પ્રયત્નો કરશે એવું હાલની રણનીતિ પરથી સમજાઈ રહ્યું છે। આગામી રવિવારે રાજકોટમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેની તૈયારીના ભાગરૂપે ગઈકાલે બુધવારે રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજની સંકલન સમિતિ આ મહાસંમેલનની તૈયારીઓમાં વ્યસ્ત છે। આ મહાસંમેલન રાજકોટમાં મોરબી રોડ પર આવેલા રતનપર ગામના રામ મંદિરના મેદાનમાં યોજાશે એવું જાણવા મળ્યું છે। રાજપૂત સંકલન સમિતિ વતી રમજુભા જાડેજાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે આ મહાસંમેલનમાં ગામે ગામથી રાજપૂત અગ્રણીઓ અને લાખો લોકો એકત્ર થશે। અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલાનો વિરોધ દિવસે ને દિવસે વધુ વ્યાપક બની રહ્યો છે। ગઈકાલે બુધવારે ઉત્તર ગુજરાતના પાટણ, કચ્છના મુન્દ્રા અને સૌરાષ્ટ્રના ધંધુકામાં મહાસંમેલન યોજાઈ ગયું। ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને બેનરો લગાવવામાં આવી રહ્યા છે। હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં ઘણા બધા ગામોમાં બીજેપીને પ્રચાર માટે ન આવવા અંગે પણ બેનરો લાગી રહ્યા છે। એમ માનવામાં આવે છે કે આગામી રવિવારે રાજપૂત સમાજનું આ મહાસંમેલન રાજકોટમાં યોજાશે પછી રૂપાલા વિરોધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે। આ પ્રકારના ઘર્ષણના વાતાવરણમાં આગામી દિવસોમાં વડાપ્રધાન પણ રાજકોટ આવી રહ્યા હોય સૌની નજર વડાપ્રધાનની ચૂંટણી સભા પર છે। વડાપ્રધાન ગુજરાતના રાજપૂત સમાજને મનાવી લેશે કે રૂપાલા પર આશીર્વાદના ફૂલ વરસાવશે તે અંગે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે। બીજી તરફ એવું પણ જોવા મળી રહ્યું છે કે જે રાજપૂત નેતાઓ હાલ બીજેપીમાં જોડાયેલા છે તેઓને પણ પોતાના સમાજનો તાપ સહન કરવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં રૂપાલા વિવાદ ગમે તે દિશામાં ફંટાઈ શકે છે એવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લાખો શાંતિપ્રિય લોકો વિવિધ પ્રકારની દહેશત પણ અનુભવી રહ્યા છે। ચૂંટણીના સમયમાં આ પ્રકારનું વાતાવરણ ખાસ કરીને ગુજરાતમાં લાંબા સમય પછી જોવા મળ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે। નોંધનીય છે કે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે। આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે પણ મતદાન યોજાશે। રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે। નોંધનીય છે કે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે। રાજ્યમાં આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે। ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે। નોંધનીય છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે। દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। દરેક જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે। ગાંધીનગરમાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે। આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે।
જાહેરનામું બહાર પડતા જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે. દરેક બેઠક દીઠ 4 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. જોકે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ નજીક આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને વિશેષ જવાબદારી આપી રહી છે, જેના ભાગરૂપે આવતીકાલે શુક્રવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે સવારે 10:30 વાગે ઓસવાડ સેન્ટર ખાતે ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ સાથે CR પાટીલ બેઠક કરશે. આ બેઠકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે. આ માટે આજ બપોરથી જ ઓસવાડ સેન્ટર ખાતે તૈયારી કરવામાં આવી રહી છે. આ તૈયારીનું નિરીક્ષણ કરવા માટે શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, ધારાસભ્ય દિવેશ અકબરી સહિતના મુખ્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમજ પોલીસ તંત્રએ પણ આ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા જાણી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ઓસવાડ સમાજના વિવાદનો વિશેષ રિપોર્ટ, બીજેપીના કાર્યક્રમમાં બબાલ અને વિશ્વાસઘાત તથા છેતરપિંડીના કેસના ફરિયાદીની વિશેષ મુલાકાત. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની વહીવટી કમિટી સામે હાલારી વિસા ઓસવાડના અગ્રણીઓ દ્વારા એક સ્કૂલની જગ્યા ભાડે આપવા બાબતે ઘણા જ આક્ષેપો થયા છે. આ વિવાદાસ્પદ આક્ષેપોના કારણે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની વહીવટી કમિટીના સંયોજક જીનેશભાઈ ફૂલચંદભાઈ શાહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ સમાજના અગ્રણી મિલનભાઈ ચંદુલાલ ડોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જીનેશભાઈ શાહ જામનગરના જાણીતા અને મોટા ગજાના ઉદ્યોગપતિ છે. તેઓ રાજહંસ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પણ છે. જીનેશભાઈ પર થઈ રહેલ આક્ષેપો અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સંયોજક જીનેશભાઈ શાહે જણાવ્યું હતું કે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા ઓસવાડ ઇંગ્લિશ એકેડમી નામથી એક સ્કૂલ ચાલે છે. આ સ્કૂલમાં માત્ર 168 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે અભ્યાસ કરાવવામાં આવે છે તેમાં મેનેજમેન્ટને સંતોષ નથી, તેમજ આ સ્કૂલ આર્થિક રીતે પણ ખૂબ જ નુકસાનીમાં ચાલે છે. વધુમાં જીનેશભાઈ શાહે ઉમેર્યું હતું કે અમારા સમાજના દાતાઓ દ્વારા આ મોટી પ્રોપર્ટી સમાજને વિરાસતમાં મળી છે, જેનો લાભ
લાભ દરેક સમાજના લોકોને મળે તેવા શુભ આશયથી CBSE અને કેમ્બ્રિજનું ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને આ બિલ્ડિંગ ભાડે આપવાનો વિચાર કરી રહ્યા છીએ. આ માટે અમે સમાજના મુખ્ય લોકોને વિશ્વાસમાં લઈને અને સારા વકીલ પાસે કરારનામું કરી ચેરિટી કમિશનર રાજકોટની મંજૂરી લઈ આગળ વધશું. આ ઉપરાંત અમારી સ્કૂલ રમતગમતના ગ્રાઉન્ડ સહિત 86,000 ચોરસ ફૂટમાં પથરાયેલી છે, જેના માટે પ્રથમ 3 વર્ષ માટે 1 વર્ષના 40 લાખ રૂપિયા ભાડું નક્કી કરેલ છે. 3 વર્ષ બાદ આ જગ્યાનું 1 વર્ષનું ભાડું રૂપિયા 70 લાખ લેવામાં આવશે. 5 વર્ષ બાદ દર વર્ષે ભાડામાં 5% વધારો થશે તેવું પણ એગ્રીમેન્ટમાં લખાવવામાં આવ્યું છે. ડિપોઝિટ પેટે રૂપિયા 50 લાખ ભાડે લેનાર પાર્ટીએ જમા કરાવેલ છે. આ કરાર 15 વર્ષનો કરવામાં આવશે. હજુ સુધી સંસ્થાએ ભાડુઆત પાર્ટીને સ્કૂલ બિલ્ડિંગનો કબજો પણ આપ્યો નથી. વધુમાં જીનેશભાઈએ જણાવ્યું હતું કે જૂન 2024માં ચેરિટી કમિશનર અને સરકારી પ્રોસેસ પૂર્ણ થશે તો જ આ વર્ષે ભાડુઆત ટ્રસ્ટ સ્કૂલ શરૂ કરી શકશે તેવું પણ બંને પક્ષ તરફથી નક્કી કરવામાં આવેલ છે. આ સ્કૂલ બિલ્ડિંગમાં રિનોવેશન સહિતનો ખર્ચ અંદાજિત 2 કરોડની આસપાસ ભાડે લેનાર પાર્ટી દ્વારા કરવામાં આવશે. આમ જીનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્કૂલની જગ્યા ભાડે આપવામાં કોઈ પણ જાતનું છુપાવવામાં આવ્યું નથી. આ સ્કૂલની જગ્યા ભાડે આપવામાં સમાજનું હિત હોવાનું પણ જીનેશભાઈ શાહે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલારી વિસા ઓસવાડ જૈન સમાજ એક બુદ્ધિજીવી વર્ગ તરીકે સમાજમાં ઉભરી આવ્યો છે. આ સમાજની વસ્તી જામનગરમાં 6,400ની આસપાસ છે. છેલ્લા ઘણા સમયથી આ વિવાદને કારણે સમગ્ર હાલારી વિસા ઓસવાડ સમાજમાં આ વિષયને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આજે બપોરે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની ઓફિસે વહીવટી કમિટીના સંયોજક જીનેશભાઈ શાહ સાથે GTPL જામનગર ન્યૂઝ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ઓસવાડ સેન્ટર ખાતે આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા 2-3-4 દિવસથી એક વિવાદ અહીં ઊભો થયો છે અને ખાસ કરીને ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ અને એક સંસ્થા છે અને એમની પાસે એક ઓસવાડ ઇંગ્લિશ એકેડેમી નામની એક સ્કૂલ છે. એ સ્કૂલની અંદર ઓલરેડી અત્યારે લગભગ 150થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે, પણ અત્યારે એ સ્કૂલ ભાડે દેવાની વાતમાં એક વિવાદ આવ્યો છે અને એના જે મુખ્ય સંયોજક છે એટલે કે વહીવટી કમિટી જે છે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની એવા જીનેશભાઈ ફૂલચંદ શાહ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને ઘણા સમયથી આ બધી વાત હાલે છે. તો આપણે વધારે વિગત માટે અમે લોકો GTPL જામનગર ન્યૂઝની ટીમ જીનેશભાઈની વિઝિટમાં આવ્યા છે એટલે કે મુલાકાતમાં આવ્યા છે. તો આપણે એમને પૂછો કે સાહેબ આજે કંઈ નાનો મોટો વિવાદ છે એ શું છે અને તમારા સમાજના જે શિરીષભાઈ સાવલા અને વિમલભાઈ આ બંને લોકોએ અથવા તો ઘણા લોકોએ આ બાબતની એક ફરિયાદ કરી છે કે ભાઈ આ જે કંઈ અત્યારે ભાડાની મુવમેન્ટ હાલે છે એને બ્રેક લાગવી જોઈએ અને એ કામ ન થવું જોઈએ. ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ છેલ્લા 52 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને સમાજના એજ્યુકેશન, આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે. છેલ્લા 30 વર્ષથી આ પ્રિમાઇસીસમાં અમે એક ઓસવાડ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ ચલાવી રહ્યા છીએ. સ્કૂલની ક્ષમતા છે એક શિફ્ટમાં 700 બાળકો અને જો 2 શિફ્ટ ચલાવીએ તો 1400 બાળકોને અમે ભણાવી શકીએ એમ છીએ. પણ છેલ્લા ઘણા વખતથી જોયું કે અહીંયા અત્યારે 168 સ્ટુડન્ટ્સ છે, એમાં અમારા ઓસવાડના 49 અને અન્ય બાકીના ગણીને આટલી સંખ્યા થાય છે. આજથી 15 મહિના પહેલાં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ક્રાંતિકારી પક્ષના તમામ ઉમેદવારો જામનગરમાં એઝ વેલ એઝ પૂરા ઇન્ડિયામાં ચૂંટાઈ આવેલા છે. અમારી સંસ્થાના બંધારણ પ્રમાણે દર 2 વર્ષે ઇલેક્શન થાય છે અને જ્યાં 200 જણાની વ્યક્તિ હોય તો 200 વ્યક્તિ દીઠ એક પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે. આવું ટોટલ 199 પ્રતિનિધિની જનરલ સભા અમારી આ સંસ્થાનો વહીવટ ચલાવે છે. એ મુજબ 15 મહિના પહેલાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે અમારું ગ્રુપ સત્તા ઉપર આવેલું છે અને રતિલાલ મેઘજી સુમરિયાના પ્રમુખ પદે તથા કારોબારી સભ્યોની નિમણૂક થયેલી છે. એના અનુસંધાને એ જ સભાએ જામનગરમાં વહીવટી કમિટીના સંયોજક તરીકે મને એપોઇન્ટ કરેલો છે. આ સંસ્થામાં આ ચૂંટણી પહેલાં શિરીષભાઈ સાવલા અને વિમલભાઈ સુમરિયા આ જ હોદ્દા ઉપર કામ કરી રહ્યા હતા અને સ્કૂલનો એ બંનેનો ખૂબ વિશાળ અનુભવ છે. સંસ્થાના બંધારણ પ્રમાણે આ બંનેને ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સત્તા ઉપર આવે તો એ પોતાની મનગણત રીતે ચલાવી નથી શકતું. સંસ્થાએ બધા જરૂરી નીતિ, નિયમો, મંજૂરી એ બધી પ્રથા ફોલો કરવી પડે છે. આ પ્રસ્તુત કેસમાં અમે જ્યારે સત્તા સંભાળી અને જોયું કે સ્કૂલમાં એની કેપેસિટી કરતાં ખાલી 25-30% વચ્ચે જ ઓક્યુપન્સી થઈ રહી છે અને એજ્યુકેશનની ક્વોલિટી પણ ઘણી વીકર છે, એટલે અમે અહીંયા ડિટેલ રિપોર્ટ તૈયાર કરી અને અમારી કારોબારીને બોમ્બે મોકલી આપ્યો
કે આપણે કોઈ નિષ્ણાત સ્કૂલ સાથે ટાઈઅપ કરી અને આગળ વધવું જોઈએ. કાયદાના નિષ્ણાતોની પણ સલાહ આપણે લઈને આગળ વધવું જોઈએ કે કયું વસ્તુ ડુએબલ થાય છે. એ મુજબ અમે શરૂઆતમાં રાજકોટની ખ્યાતનામ ધોળકિયા સ્કૂલ સાથે ટાઈઅપ કરેલું, વાત્રાઘાટ ટાઈઅપ કરેલી, પણ એની અમુક ટર્મ્સ સંસ્થાના વિશાળ હિતમાં એટલી બધી ફાયદાકારક ન હતી, એટલે અમે કારોબારીની મંજૂરી લઈ અને પેપરમાં એડવર્ટાઇઝ આપવાનું નક્કી કર્યું. એ એડવર્ટાઇઝના અનુસંધાને અમે 4 ન્યૂઝપેપરમાં જે આપેલી હતી એમાં 6 થી 7 પાર્ટીએ અમારો કોન્ટેક્ટ કર્યો અને એ તમામને ઇવેલ્યુટ કરતાં અમદાવાદની વેદાંત સ્કૂલ ડૉક્ટર ઋત્વી વ્યાસના વડપણ હેઠળ ચાલી રહી છે અને એમાં અત્યારે 15 થી 17,000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી. એમણે રસ ધરાવ્યો, એમની સાથે ડિટેલ ડિસ્કશનથી મિટિંગ કરી અને એ સંસ્થાએ જામનગરમાં પ્રકાશભાઈ ચૌહાણ અને હરીશભાઈ શાહ નામની 2 એજ્યુકેશનમાં રસ ધરાવતી વ્યક્તિઓ સાથે લોકલ પ્રતિનિધિ તરીકે એપોઇન્ટ કરી અને નવું સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ કરીને અમારી સાથે નેગોશિએશન કર્યું. હવે આ સમયે કાયદાના નિષ્ણાતોની બધી અભિપ્રાય લેતા અને કારોબારીનું માર્ગદર્શન લેતા, ટ્રસ્ટ મંડળનું માર્ગદર્શન લેતા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ હોવાથી ચેરિટી કમિશનરની પરમિશન લઈ અને આગળ વધી શકાય. એટલે ચેરિટી કમિશનરને પાસે રજૂઆત કરવા માટે અમે એક બેઝ બનાવ્યો કે કઈ ટર્મ્સ ઉપર આપણે આગળ વધી શકાય. એ મુજબ જે આ લોકો વાત કરે છે કે અમે ભાડે આપી દીધું છે, એવી કોઈ વાત જ નથી. એક ડ્રાફ્ટ મેમોરેન્ડમ તૈયાર થયું છે, ડ્રાફ્ટ અન્ડરસ્ટેન્ડિંગ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ડ્રાફ્ટની તૈયાર થઈ છે, જે મુજબ બેઝ ભાડું 70 લાખ નક્કી કરવામાં આવેલું છે. પરંતુ શરૂઆતમાં આ સ્કૂલે પોતાના મુજબ જે જરૂરી સુધારા કરવાના છે, એ લોકોના એસ્ટિમેટ પ્રમાણે 2 થી 2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો આ બિલ્ડિંગ ઉપર કરશે, જેથી લેટેસ્ટ મોડર્ન અને કેમ્બ્રિજ ટાઈપનું એજ્યુકેશન આપી શકાય અને પ્લે સ્કૂલ કરી શકાય. અમારી એમની સાથે બેઝિક રજૂઆત એ હતી કે એજ્યુકેશન સારું હોય, સાથે અફોર્ડેબલ પણ હોવું જોઈએ. એટલે અત્યારે અમારી જે ઇંગ્લિશ એકેડમી, જેમાં 168 બાળકો છે, એને અત્યારે અમે જે ફી લઈએ છીએ એ ફીમાં ફક્ત એફઆરસી મુજબનો થોડો વધારો થાય, 2-5%, એટલો જ વધારો કરી અને એ કન્ટિન્યુ રાખે, એ અમે એમની સાથે વાત મૂકેલી. ત્યાર પછી સીબીએસઈની પણ બીજી સ્કૂલોની કમ્પેરમાં ઘણી જ રિઝનેબલ ફી લેવાનું અમે એમને સૂચન કરેલું અને એ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ. આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્બ્રિજ ટાઈપનું થશે, એનો ઉપયોગ અમારા ઇંગ્લિશ એકેડમીના અત્યારે જે બાળકો છે એને પણ મળશે, સીબીએસઈને પણ મળશે. એ મુજબ અમે ચેરિટી કમિશનરમાં પરમિશન માગવાનું નક્કી કર્યું હતું. અને પરમિશન મળે ત્યાર પછી કાયદાના નિષ્ણાતો અને સમાજના આગેવાનોનો પણ અભિપ્રાય લઈ અને ફાઇનલ કરાર એમની સાથે કરવાનું નક્કી કરેલું. પરંતુ અત્યારે અમારી સ્કૂલ ચાલુ છે, એક્ઝામ પણ ચાલુ છે. જો આવતા વર્ષથી આપણે એમને ચેરિટીની મંજૂરી લઈને આપવું હોય તો અમુક જે સુધારા છે એ કરવા જોઈએ. એટલે એમના રિક્વેસ્ટના આધારે અમે સાથે રહીને આ માઇનોર જે બાથરૂમ, ટોયલેટના જે કન્ડિશન હતી એ સુધારા કરવાનું એમને શરૂ કરવાનું અમે શરૂ કર્યું છે. પણ કોઈ એમને હેન્ડઓવર કરેલી નથી, કોઈ કરાર અત્યાર સુધી થયેલો નથી. સૌથી પહેલાં ચેરિટેબલ ટ્રસ્ટમાં ચેરિટી કમિશનરની પરવાનગી વગર કોઈ કામ ન થઈ શકે, એ અમે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. અને અમારો આયામ પણ એ જ છે કે એમની મંજૂરી લઈને મારે આગળ વધવાનું. એ મંજૂરી મળ્યા પછી પણ કાયદાના નિષ્ણાત વકીલો જે કરાર તૈયાર કરી આપે, એ કરાર રજીસ્ટર કરવા પહેલાં સમાજના આગેવાનો સાથે પણ અમે આ કરારની વિગતો લઈને જવાનું નક્કી કરેલ છે. આ જે ડ્રાફ્ટ અન્ડરસ્ટેન્ડિંગમાં આગળ વધવા માટે, સંસ્થાની સેફટી માટે આમની પાસે અમે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 50 લાખની રકમ પણ જમા લીધેલી છે કે જેથી કરીને અમે આના માટે કોઈ ખર્ચ કરીએ, કોઈ ચેન્જીસ કરીએ તો સંસ્થાને કોઈ નુકસાન ન જાય. આ માત્ર ને માત્ર સિક્યોરિટી ડિપોઝિટ છે. કોઈ જાતનો કરાર અમે એગ્રી હજી એન્ટર પણ થયા નથી, એગ્રી પણ કર્યા નથી. હજી પ્રક્રિયા ચાલે છે ચેરિટીમાં પ્રપોઝલ મૂકવાની. ઔપચારિક ચેરિટી કમિશનર સાથે વાત થઈ કે આવું અમે કરવા માગીએ છીએ. 15 વર્ષનું જો મંજૂરી લઈએ તો જ એ લોકો એજ્યુકેશનની એક સાયકલ પૂરી કરે. એટલે સામા ટ્રસ્ટની શરત હતી કે જો 15 વર્ષ માટે આપો તો અમે એક સાયકલ એજ્યુકેશનની પૂરી કરી શકીએ. અને ચેરિટી કમિશનર પણ એમાં સહમત હતા કે તમારી પ્રપોઝલ આવશે એટલે ગુણદોષના આધારે અમે નિર્ણય લઈને તમને જણાવશું. એ અમે વિધિ ચાલુ કરેલી છે.
એ સિવાય કોઈ આગળ વધ્યું નથી. અત્યારે જે રીતે વાતો થાય છે એ સમાજમાં એક પક્ષીય અથવા તો થોડીક રજૂઆત કરી અને લોકોને મનમાં ભ્રમ પેદા કરવા સિવાય કોઈ વાત નથી. આજે પણ અમારા દરવાજા ખુલ્લા છે, બહુ ટ્રાન્સપરન્ટ ડીલ થઈ રહ્યું છે અને છતાંય આ શિરીષભાઈ કે વિમલભાઈ જેવા અનુભવી આગેવાનો અમારી સાથે જોડાશે, એમના અનુભવનો લાભ આપશે તો એમના સૂચન ચોક્કસ સંસ્થાના હિતમાં હશે, એ સમાવેશ કરવામાં જ આવશે. એ સિવાય હજી સુધી કોઈ એવું ડીલ થયું નથી. દરેક જ્ઞાતિજનોને ખાસ અપીલ છે કે કોઈ સંશય રાખશો નહીં. જ્યારે અમે પેરેન્ટ્સની મિટિંગ કરેલી અત્યારના બાળકોની, એક પણ પેરેન્ટ્સે વિરોધ કરેલો નથી અને જ્ઞાતિજનોના પેરેન્ટ્સની પણ જ્યારે મિટિંગ કરી ત્યારે સંસ્થાનું ભાવિ આયોજન જોઈ અને દરેક હર્ષ વ્યક્ત કરી અને ખૂબ ઝડપથી આગળ વધવા માટેની શુભેચ્છા આપેલી છે. છતાં પણ કોઈ જ્ઞાતિજનને આ બારામાં સંશય હોય તો અમારો સંપર્ક કરી શકે છે. સાહેબ, એમાં એ લોકોનું કહેવાનું એમ છે કે એક તો તમે જે તે સમયે આ કામની શરૂઆત કરી, એટલે કે જાહેરાત તમે પેપરની અંદર આપી, અખબારમાં, ત્યાં નાનકડી એવી જાહેરાત આપી છે, લોકોના ધ્યાન ઉપર ન આવી હોય અને ખાસ કરીને ટેન્ડર પ્રથા હોવી જોઈએ એ પણ જોવા નથી મળ્યું, એવું એ લોકોનું કહેવાનું થાય છે. અને ખાસ કરીને આખા વર્ષની જે 40 લાખ રૂપિયા જેવી નજીવી ફીમાં આ બિલ્ડિંગ ભાડે દેવાની વાત કરી છે, તો એ પણ એને ભાડું નજીવું લાગે, કારણ કે 88,000 જેવી મોટી જગ્યા હોય તો એ ભાડું એને નોર્મલ લો લાગે છે. એટલા માટે એ લોકો આ બાબતમાં વિરોધ કરે છે. એકચ્યુઅલી આ સિમ્પલ કોઈ કોટેશન માગવાના ન હોય કે ટેન્ડર આપી શકાય, કેમ કે બીજી બધી ટર્મ્સ આમાં ઘણી બધી સામેલ થતી હોય છે, જેમ કે જ્ઞાતિના બાળકોને 50% ડિસ્કાઉન્ટ છે. એટલે જાહેરાતના આધારે જે પ્રપોઝલ આવી એને આધારે અમે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. 4 પેપરમાં એડવર્ટાઇઝ આપેલી છે અને એના અનુસંધાને જે તે સ્કૂલો ઇન્ટરેસ્ટેડ હતી એણે અમારો સંપર્ક કરેલો છે. હા, અમારી એમાં કન્ડિશન હતી કે છેલ્લા 3 વર્ષથી ચલાવતા હોય સ્કૂલ એને જ અમે ઇન્વાઇટ કરેલા હતા. કોઈ નવા ગમે આજે પ્રકાશભાઈ ચૌહાણ જે છે સ્થાનિક ટ્રસ્ટ છે. હવે કાલાવાર તમે જેની સાથે કોન્ટ્રાક્ટ કરો છો, પ્રકાશભાઈ ચૌહાણ નામના વ્યક્તિ સાથે કરો છો, એના ટ્રસ્ટ સાથે કરો છો, સ્વસ્તિક જે ટ્રસ્ટ બનાવ્યું છે, તો કાલાવાર કાંઈ પણ ધારો કે આ વેદાંતવાળા વયા જશે, કાંઈ પણ નાની મોટી ઘટના ઘટશે, તેથી સ્વસ્તિકવાળો આ બધી વસ્તુ કેવી રીતે હેન્ડલ કરશે? તો પ્રકાશભાઈ ચૌહાણને તો શિક્ષણનો સો નથી આવડતો. સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટમાં મેડમ ઋત્વીબેન વ્યાસ પણ ટ્રસ્ટી છે અને એની પણ સહી આ મેમોરેન્ડમ ઓફ અન્ડરટેકિંગમાં છે. 3 ટ્રસ્ટીઓ સાથે કરેલો છે. સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટમાં કોઈ 1 કે 2 નથી, 3 છે, જેમાં મેડમ ઋત્વી વ્યાસ પણ છે અને એમની ટીમ 2 વખત વિઝિટ કરી ગઈ છે. એ લોકો ડાયરેક્ટ આમાં ઇન્વોલ્વ છે. એટલે તમારો સાહેબ કહેવાનું એમ છે કે આ 2024 જૂનથી આ સ્કૂલ શરૂ થાય એવો આપણો પ્રયત્ન છે. એ લોકોનો આગ્રહ હતો કે આ મળી શકે. જ્યારે અમારે તો ચેરિટીની પરમિશન મળશે તો આપી શકાશે, નહીં તો તમે 2025ની તૈયારી રાખજો, 2025થી કરવા માટે. પણ પરમિશન વગર અમે કોઈ આગળ વધશું નહીં તો ત્યાં સુધી અમારી સ્કૂલ જે ચાલે છે એ જ રીતે ચાલી શકશે. અત્યારે જે કંઈ નાનો મોટો ખર્ચો કરશે એ ખર્ચો કોણ કરે છે? સ્વસ્તિક એજ્યુકેશન ટ્રસ્ટ કરે છે. એમને થોડી જો આ વર્ષે પરમિશન મળે તો કરવાનું હતું, એટલે અમે એમને કહ્યું કે તમારા હિસાબે અને જોખમે તમારે કરવાનું છે. હા, પણ અમારી સાથે રહીને. બીજી જે એક વાત છે કે તકતીઓ કાઢી નાખેલી છે, એક પણ તકતી નીકળેલી નથી. તકતીનું ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પહેલે જ થઈ ગઈ છે અને એમને બહુ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એ સ્ટેજ જ્યારે આવશે ત્યારે આપણે એને કઈ રીતે રિશિફ્ટ કરવી, વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવી, કેમ કે દાતાઓનું સન્માન અમારી સંસ્થાની પાયામાં છે. એટલે આ કોઈ સંશય રાખવા જેવો નથી. અમે પૂરી જવાબદારીપૂર્વક કામ. આ લોકોનો વિરોધ થયો પછી તમે એની ડિપોઝિટ જે છે 50 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ, એ પછી એ લેવાનો નિર્ણય કર્યો અથવા પછી એ લોકોએ આપણને જમા કરાવ્યા છે, તો પહેલાં પણ આપણે આ બાબતમાં પૈસા આપણે માગી શકતા હતા અથવા ડિપોઝિટ લઈ શકતા હતા? આ ડિપોઝિટ 1 મહિનાથી આવી ગયેલી છે. વિરોધ, આ લોકોનો વિરોધ થયા પછી? ના, આ વિરોધ તો હમણાં અઠવાડિયાથી આવેલો છે. અમને પણ પેપરમાં વાંચીને ખબર પડી છે, અમારી પાસે કોઈ આવેલું નથી. હા, પેપરમાં આવી ગયું, ડીઈઓને આવેદનપત્ર આપ્યા પછી 4 દિવસ પછી ઓફિસમાં એ લોકો આપી ગયા છે, પણ હજી સુધી અમારો કોઈએ સંપર્ક કરેલો નથી. જ્યારે ડિપોઝિટ 1 મહિના પહેલાં કામ એ લોકોને શરૂ કરવું હતું અને અમારે ડ્રાફ્ટ બનાવવાનો હતો, ડ્રાફ્ટ એગ્રીમેન્ટ, એ પહેલાં જ અમે લઈ લીધેલી છે. અત્યારે સાહેબ એ મુવમેન્ટ જે છે, ખાસ કરીને ચેરિટીની વાત આવે છે, એનો જે ગ્રાફ છે એ બધું તૈયાર થઈ ગયું છે, ત્યાં ચેરિટીમાં પાસે વહી ગયો છે એ બધી ડોક્યુમેન્ટ? ના, હજી જે ડ્રાફ્ટ એગ્રીમેન્ટ છે એમાં કાયદાના નિષ્ણાતોની પણ સલાહ બાકી છે. સંસ્થાને ભવિષ્યમાં કોઈ અગવડ ના પડે, ખાસ કરીને એ લોકો ડર બતાવે છે કે 15 વર્ષ કોઈને ભાડે આપીએ તો કાયમ એની થઈ જાય, એવું નથી. અત્યારે
રેન્ટ એગ્રીમેન્ટ જે થાય છે એમાં કાયદાના નિષ્ણાતોની કલમો લઈ અને જ્યારે ચેરિટી કમિશનર પણ આપણી સાથે હોય ત્યારે ચેરિટીનો કાયદો બંને ટ્રસ્ટને લાગુ પડે, ભાડે આપનાર અને ભાડે લેનારને. એટલે આ રીતે તમે જોયું કે આ જીનેશભાઈ શાહ હતા અને હાલારી ઓસવાળ જૈન, આમ તો જૈન હોય છે એટલે કે માજાના નામે ઓળખાય છે અને વેપારીથી બુદ્ધિથી કામ લેતા હોય છે, એટલે થોડીક વાત પોઝિટિવ પણ લાગે છે. કારણ કે જે કંઈ આવડી મોટી સંસ્થા હોય એમાં માત્ર 168 વિદ્યાર્થીઓ ભણે, વહીવટી જે લોકો છે એ લોકોને એક વાત એ છે કે આ સ્કૂલને આપણે અપગ્રેડ કરીએ અને જામનગરના હજારો વિદ્યાર્થીઓને આપણે અહીંયા ભણાવીએ એવો એક ભાવ જોડાયેલો છે. અને ખાસ કરીને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ છે, એ અમદાવાદની સ્કૂલ છે, એની અંદર હજારો વિદ્યાર્થી પણ છે, એનો અનુભવ જામનગરના લોકોને કામ લાગે એવો પણ એક વાત છે. CBSE અને કેમ્બ્રિજની જે વાત આવે છે એ મહિલું અહીંયા શિક્ષણ મળે એવો પણ આ લોકોનો એક પ્રયત્ન છે. અને આ રીતે પોઝિટિવ ઘણું છે. પણ હવે ગમે તે કારણથી સામે જે છે શિરીષભાઈથી માંડીને આજે એ લોકો જાહેર સભા પણ કરવાના છે આ બાબતના સમાજના લોકોને ભેગા કરીને. એટલે ખરેખર તો ઘરની વાત ઘરમાં રહી તો સારું લાગે. અને ધારો કે આપણે નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ છે તો આ લોકો ટ્રસ્ટી ખુલ્લા દિલથી ખુલ્લા મનથી એની ઓફિસમાં બેઠા છે, તો એ લોકોને ખરેખર એની નાની મોટી વાત હોય અને જે કંઈ સંશય હોય મગજમાં તો એ વાત અહીંયા ખરેખર કરવી જોઈએ કે જેથી કરીને સમાજની વાત સમાજમાં રહે અને કોઈ તો વિવાદ ઊભો ન થાય. અને ખાસ કરીને જે લોકો આગેવાનો છે એ પણ એક વેપારી સ્ટાઇલના લોકો છે, શિરીષભાઈ અને વિમલભાઈ, અને ઘણા લોકો આ બાબતમાં વિરોધ છે, તો વિરોધી લોકોએ અહીંયા ખરેખર મળવું જોઈએ, સમાજમાં ને વાત સમાજમાં રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પ્રદેશ બીજેપી અધ્યક્ષની ઉપસ્થિતિમાં રૂપાલા વિવાદને કારણે રાજપૂત સમાજ દ્વારા હંગામો મચાવવામાં આવ્યા પછી હાલારમાં બીજેપીના કાર્યક્રમોમાં બબાલની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસ પહેલા વોર્ડ નંબર 5માં બીજેપીની ચૂંટણી સભામાં રાજપૂત મહિલાઓએ ખુરશીઓ ફેંકીને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા અને કાર્યક્રમના આયોજનને વેરવિખેર બનાવી દીધું હતું. ત્યારબાદ ગઈકાલે બુધવારે રાત્રે જામનગર શહેરમાં ઉપરા-ઉપરી પ્રકારનો બીજો બનાવ બન્યો છે. શહેરના વોર્ડ નંબર 6માં બીજેપી દ્વારા ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભા વુલન મિલ ચાલી વિસ્તારમાં યોજાઈ હતી. આ ચૂંટણી સભાને પણ મોદી પરિવારની સભા તરીકે જાહેર કરવામાં આવી હતી. અગાઉના અનુભવને કારણે આ સભામાં પણ શાસક પક્ષ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ છતાં કેટલાક રાજપૂત મહિલાઓએ ખુરશીઓ પર કબજો જમાવી લીધો હતો અને બેસી ગયા હતા. કેટલાક લોકોએ ખુરશીઓ ઉલાડી દીધી હતી. મહિલાઓએ ઉગ્ર રીતે રૂપાલા હાય હાયના નારાઓ લગાવ્યા હતા. મહિલા પોલીસ અને રાજપૂત મહિલાઓ વચ્ચે જોરદાર જંગ જામ્યો હતો. કેટલાક મહિલા પોલીસોને તો અન્ય મહિલાઓની લાતો પણ ખાવી પડી હતી. ક્ષત્રિય મહિલાઓના ચહેરા પર જોરદાર ગુસ્સો જોવા મળ્યો હતો. જોકે અગાઉથી આ સ્થળે પોલીસની મોટી ટીમ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આમ છતાં આ ચૂંટણી સભા શાંતિથી યોજી શકાઈ ન હતી. કેટલાક પુરુષોએ પણ જય ભવાનીના નારા સાથે રાજપૂત મહિલાઓની આગેવાની લીધી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એક પુરુષ પોલીસ કર્મીનો કોલર પણ કોઈએ પકડી લીધો હતો. પોલીસે આ બબાલને શાંત પાડવા કેટલાક પુરુષ અને મહિલાઓની અટકાયત કરી હતી. આ પ્રકારના ઉપરાઉપરી બનાવોને કારણે સમગ્ર શહેરમાં શાસક પક્ષને ચૂંટણી પ્રચાર કરવામાં હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મહિલા પોલીસ કર્મીઓને પણ આ પ્રકારની પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. હજુ તો ચૂંટણી પ્રચારના દિવસો શરૂ થયા છે. હજુ બીજા 25 દિવસ ચૂંટણી પ્રચાર ચાલવાનો છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ હવે પછીના દિવસોમાં રૂપાલા વિવાદને કારણે જામનગર સહિત ગુજરાતભરમાં શું બની શકે છે તેની કલ્પનાઓ કરવી હાલમાં શક્ય નથી. જામનગર શહેરમાં થોડા દિવસ પહેલા ₹22 લાખની છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી છે. CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસાયકલિંગનો વ્યવસાય કરતા ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાએ નોંધાવી છે. રણજીતનગર જૂની પોસ્ટ ઓફિસ પાસે હિરજી મિસ્ત્રી રોડના કોર્નર પર હાઉસિંગ બોર્ડની જગ્યામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 29 ફ્લેટ બનાવવાનું આયોજન જામનગરના બિલ્ડરો દ્વારા થયું છે. જેમાં ઇન્દ્રજીત દિલુભા જાડેજાએ 3 BHKનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો. ઇન્દ્રજીતસિંહના કહેવા પ્રમાણે આ માટે તેમણે કટકે ₹22 લાખ આ પ્રોજેક્ટના બિલ્ડરોને જમા કરાવ્યા હતા. આ પ્રોજેક્ટ સમયસર ન થતાં ઇન્દ્રજીતસિંહે બિલ્ડરો પાસે ₹22 લાખની રકમ પરત માંગી હતી. ઘણા વાયદા કર્યા બાદ બિલ્ડરોએ ઇન્દ્રજીતસિંહને ₹22 લાખની રકમ પરત આપી ન હતી. ત્યારબાદ ઇન્દ્રજીતસિંહે ₹22 લાખ અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ જામનગરના CTC ડિવિઝનમાં નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે વિજયસિંહ જેઠવા સહિત 3ના નામ દર્શાવવામાં આવ્યા છે. આ કેસમાં જેની સામે ફરિયાદ કરવામાં આવી છે એવા વિજયસિંહ જેઠવાની મુલાકાત GTPL જામનગર ન્યૂઝના મંગળવારના સમાચારમાં લીધી હતી. આજે આ કેસના ફરિયાદી ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાએ ગઈકાલે બુધવારે સાંજે GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લઈ આ ₹22 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં પોતાનો પક્ષ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે આ ₹22 લાખ આ બિલ્ડરોને ફ્લેટ બુકિંગના નામે આપ્યા છે. પરંતુ જે તે સમયે જે પ્રમાણે આ પ્રોજેક્ટ કાગળ ઉપર બતાવવામાં આવ્યો હતો તે પ્રમાણે ન થતાં મેં આ રકમ પરત માંગી
કરી હતી. બિલ્ડરોએ આ રકમ બાબતે કોઈ પણ જાતનો જવાબ ન આપ્યો હતો. ત્યારબાદ અમોએ આ બાબતે CTC ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં આ કેસની તપાસ જામનગર પોલીસ કરી રહી છે તેવું ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ઇન્દ્રજીતસિંહ જાડેજાએ 22 લાખના પુરાવા રૂપે પોલીસમાં અને મીડિયામાં એક બુક રજૂ કરી છે. આ નાની બુકના એક પાનામાં જય માતાજી ઇન્દ્રજીતસિંહ જાડેજા ફ્લેટ નંબર 702 લખેલું દર્શાય છે. બીજા નાના પાનામાં માત્ર 500 અને તેની સામે 26/1/2022 લખેલું છે. તેની નીચે માત્ર 700, તેની બાજુમાં 9/3/22 દર્શાય છે. તેમજ છેલ્લે 1000 અને તેની સામે 21/7/22 લખવામાં આવ્યું છે. આ 22 લાખ રૂપિયા બિલ્ડરોને જમા કરાવ્યાનો પુરાવો ઇન્દ્રજીતસિંહે પોલીસને અને મીડિયાને આપ્યો છે. માત્ર 500 લખેલા હોય તો ઇન્દ્રજીતસિંહનું કહેવું એમ છે કે આ બિલ્ડરોની કોડવર્ડ ભાષા હોય છે, પરંતુ આ રીતનો મોટો વ્યવહાર થતો હોય તો જે રકમ આપવામાં આવી હોય તે સ્પષ્ટ શબ્દોમાં બિલ્ડરો લખતા જ હોય છે. આ નાની બુકના નાના પાનામાં કોઈ બિલ્ડરની સહી પણ જોવા મળતી નથી. આ ઉપરાંત બંને પાનામાં રાઇટિંગ જોઈએ તો એક જ સરખા દેખાય છે. આ પેમેન્ટ 3-4 મહિનાના અંતરે આપવામાં આવ્યું હોય તો બોલપેન પણ બદલતી હોય છે અને રાઇટિંગ પણ બદલતા હોય છે તેવું આ પાનામાં જોવા મળતું નથી. આટલી મોટી રકમ કોઈ પણ વ્યક્તિ ચૂકવતા હોય ત્યારે વકીલની સલાહ પ્રમાણે ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ થતો હોય છે. આ એગ્રીમેન્ટમાં ફ્લેટની જે કિંમત નક્કી થઈ હોય તે લખાતી હોય છે. તેમજ પેમેન્ટ કઈ રીતે આપવું અને ફ્લેટ તૈયાર પછી ફ્લેટનું કેટલા સમયમાં પોઝિશન આપવામાં આવશે તેનું પણ આ એગ્રીમેન્ટમાં લખવામાં આવતું હોય છે. જામનગર CTC ડિવિઝન પોલીસે માત્ર આ ચબરખીના લખાણના આધાર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તેની પણ ચર્ચા સમગ્ર જામનગર શહેરમાં થઈ રહી છે. GTPL જામનગર ન્યૂઝે બધી વાત એટલા માટે લખે છે કે મોટી રકમની લેતી દેતી થઈ હોય ત્યારે એના પુરાવા પણ એટલા જ મજબૂત હોવા જોઈએ, પરંતુ આ કેસમાં મજબૂત પુરાવા હોય તેવું જણાતું નથી. મીડિયાનો રોલ માત્ર એટલો જ હોય છે કે સાચી વાત લોકો સમક્ષ સુધી મૂકવી અને ન્યાયની દ્રષ્ટિએ પીડિત લોકોને વાચા આપવી. આ કેસ કોર્ટમાં જશે ત્યારે પણ પોલીસે મજબૂત પુરાવા રજૂ કરવા પડશે. આ કેસમાં બંને પક્ષને સાંભળીએ છીએ ત્યારે બંને સાચા હોય તેવું જ જોવા મળે છે. બંને પક્ષને GTPL જામનગર ન્યૂઝે સાંભળેલ છે. બંને પક્ષ પુરાવા વિશ્વાસ સાથે કહે છે કે હું સાચો છું. બંને પક્ષમાંથી એક પક્ષ જૂઠું બોલે છે એ નક્કી છે. આ માટે આ વિષય પોલીસનો અને કોર્ટનો છે. આવતા દિવસોમાં કોર્ટનું જજમેન્ટ આવશે ત્યારે લોકોને ખબર પડી જશે સાચું કોણ અને ખોટું કોણ. આ મામલો સમગ્ર જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં વધુ વિગત જાણવા માટે જામનગરના નગરજનો ખૂબ જ આતુર છે. ગઈકાલે બુધવારે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસના ફરિયાદી ઇન્દ્રજીતસિંહ જાડેજાને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. છેલ્લા 3-4 દિવસથી એક તમે લોકો સાંભળતા હશો, મીડિયામાં પણ સાંભળ્યું હશે કે 22 લાખની એક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ ઇન્દ્રજીત દિલુભા જાડેજા નામના વ્યક્તિએ કરી છે. પોતે વેપારની અંદર વાત કરીએ તો વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનો ધંધો કરે છે અને એમણે એક ફ્લેટ જે તે સમયે રંજીતનગર પોસ્ટ ઓફિસ વાળી જે જગ્યા છે એની અંદર લખાવેલો હતો. એટલે એ રીડેવલપિંગ પ્રોજેક્ટ તરીકે એ પ્રોજેક્ટની અંદર સેટ થયેલો હતો અને 3 BHK નો આ પ્રોજેક્ટ હતો અને 29 ફ્લેટ લગભગ આ યુનિટ પર બની રહ્યા છે અને એના માટે થઈ અને આ ફ્લેટ બુક પણ કરાયો હતો અને જે તે સમયે એને એમાઉન્ટ પણ આપી હતી. નાના જે મુખ્ય જે વ્યક્તિઓ છે, આયોજકો છે, એટલે કે બિલ્ડરો જે છે એવા વિજયસિંહ જેઠવા કે જે બોબીના નામે ઓળખાય છે અને ખાસ કરીને શહેર ભાજપના મહામંત્રી છે, એની વિરુદ્ધમાં ઇન્દ્રજીત દિલુભા જાડેજાએ ફરિયાદ પણ નોંધાવી છે. કારણ કે 22 લાખ રૂપિયા જેવી એને એમાઉન્ટ જમા કરાયા પછી સામેવાળા વ્યક્તિ એને કંઈક હાથ ઊંચા કરી દીધા છે અને 3 લોકોના નામ લખવામાં આવ્યા છે. આ જે કાંઈ છેતરપિંડી અને વિશ્વાસઘાતની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એમાં એક તો જાણે વિજયસિંહ જેઠવા ઉર્ફે બોબી સાહેબ અને એની સાથે એના ભાગીદારોની વાત કરીએ તો ભગીરથસિંહ ગોહેલ અને લાલબા ગોહેલ, આ 3 વ્યક્તિ વિરુદ્ધ સિટી C ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાવી છે 7 તારીખે. અને ગઈકાલે તમે આ વિજયસિંહના પણ સાંભળ્યા હતા કે એણે એક વાત કરી હતી કે ભાઈ આ 22 લાખ રૂપિયાની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે ખરેખર 22 લાખ રૂપિયા મેં લીધા નથી અને માત્ર 22,000 રૂપિયા જેવી એમાઉન્ટ જે તે સમયે ફ્લેટ જોવા આવ્યા ત્યારે જમા કરાવી હતી. પણ પછી ગમે તે કારણસર એ લોકોએ આ રીતની એક આપણી સાથે આ ખુલાસો કર્યો હતો
તો આપણી સાથે આ બાબતના જે ફરિયાદી છે ઇન્દ્રજીત દિલુભા જાડેજા, અમે જે તે સમયે ગઈકાલે પણ કીધું હતું, ગઈકાલે પણ આપણે એને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ તમારા લોકોને જે કંઈ નાનો મોટો વિવાદ છે એમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ માત્ર સાચી વાત લોકોને ઇન્ફોર્મેશન મળે એ માટે થઈને આ બધી વાત હતી. ગઈકાલે આપણે ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાનો પણ કોન્ટેક્ટ કર્યો હતો, પણ ગમે તે કારણથી એનો ફોન રિસીવ નહોતો થયો. પણ આજે સામેથી અમારી ઓફિસ ઉપર આવ્યા છે અને આ બાબતની વાત મૂકવા આવ્યા છે. ગઈકાલે વિજયસિંહ જેઠવા એટલે કે શહેર ભાજપના મહામંત્રી પર જેના ઉપર આક્ષેપ થયો હતો 22 લાખ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ અંગેનો, એ પણ ગઈકાલે અમારી ઓફિસ ઉપર આવ્યા હતા. આ બંને લોકોને આપણે સાંભળવાના છે અને એક તો ગઈકાલે અમે આ બાબતમાં વિજયસિંહને તો રજૂ કરી દીધા હતા. આજે ઇન્દ્રજીતસિંહને આપણે પૂછશું કે સાહેબ આજે કંઈ 22 લાખ રૂપિયા વિશ્વાસઘાતની ફરિયાદ તમે નોંધાવી છે, એ કઈ બાબતે નોંધાવી છે, શું કામ નોંધાવી છે? આમાં વસ્તુ એ બની કે આપણે જે આ પ્રોજેક્ટ કર્યો એની અંદર વસ્તુ મેન એ છે કે ભાઈ હું હેન્ડીકેપ વ્યક્તિ છું, પણ હવે એ એમ કહે છે કે હેન્ડીકેપ જ નથી, શોટ લાગ્યો ને આમ થયું ને તેમ થયું. તો હવે હું ઇન્ટરનેશનલ બેડમિન્ટન રમું છું. હમણાં 6 મહિનામાં 5 કન્ટ્રીમાં હું બેડમિન્ટન રમીને આવ્યો છું. ખેલો ઇન્ડિયાની જે આખા ઇન્ડિયામાંથી જે 16 પ્લેયરને સિલેક્ટ કરે એમાંય હું સિલેક્ટેડ છું ગુજરાતમાંથી માત્ર ને માત્ર એક પ્લેયર તરીકે. અને જો એ એમ કહે કે મારા સામેવાળો વિજય કે ભાઈ આ વિકલાંગ નથી ને આમ નથી, એ પછી ચર્ચા કરશું. 22 લાખ રૂપિયાની વાત તમે જે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે એ મહત્વનું છે. એ એમ કહે છે કે માત્ર 22,000 રૂપિયા તમે આપ્યા છે ને 22 લાખની ફરિયાદ નોંધાવી છે. એમાં એવું છે કે જો આપણે એમને 5 લાખ પહેલાં આપ્યા ફ્લેટને, પછી 7 લાખ આપ્યા, પછી 10 લાખ આપ્યા, એટલે જે બિલ્ડરના નીતિ નિયમ ધોરા મુજબ જે કાંઈ એન્ટ્રી થતી હોય એ ડાયરીમાં એણે અમને એન્ટ્રી કરી અને આપેલી છે. ડાયરી અમારી પાસે છે. પછી મારા વોટ્સઅપમાં મારા મોબાઈલમાં એમની સાથે થયેલી વાતું છે, વોટ્સઅપની વાતું છે. 22 લાખ રૂપિયાની અમાઉન્ટ આપી છે એવો કઈ ઉલ્લેખ છે તમારા વોટ્સઅપમાં? છે ને, છે, બધું છે એની પાસે. એને એમ છે કે આની પાસે કાંઈ નથી, અમારા પાસે બધું. કારણ કે મને છેલ્લે ભાડ પડી ગઈ હતી 6 મહિના એક વ્યક્તિ પાસે તમે ઉઘરાણી કરો અને એ જે તમને ખોટી તારીખો આપ્યા રાખે, બરાબર, એટલે અંદાજ આવી ગયો તો મને કે આ ભાઈની કાંઈક નિયત ખોટી છે. એટલે મેં પછી સાવધાનીપૂર્વક બધું આ ચાલુ કરી દીધું હતું વોટ્સઅપમાં. ફ્લેટ લેવા નીકળાતા તો પૈસા લેવાની ક્યાં વાત આવે? અમે ફ્લેટ લેવા જ હતા એટલે તો અમે 22 લાખ આપ્યા. મારે ફ્લેટ લેવો જ તો એટલે મેં 22 લાખ આપ્યા, નહીં તો હું 50,000 આપીને ટોકન ન દઈ દેત. પણ એમાં જે એમણે વાતું કરેલી સ્ટાર્ટિંગમાં કે આખા જામનગરમાં નવો એવું આધુનિક અમારું આ કોમ્પ્લેક્સ બનશે, અંદર પાર્કિંગમાં લિફ્ટ પાર્કિંગ થશે, એક કારની ઉપર બીજી કાર રહીએ ને આમ રહીએ ને એવું બધું ઘણું બધી વાતું કરી, પણ એવું કાંઈ થયું નહીં. એમાં વચ્ચે તો મને ફાળ પડી ગઈ હતી, કારણ કે રેરાવાળા એના નીતિ નિયમ વગર, એની નીતિ નિયમમાં કામ કર્યા વગર આ લોકોએ કોલમ બીમ બહાર કાઢ્યા. તો રેરાવાળાએ આવી અને એમનું કામ બંધ કરાવી દીધું. 6 મહિના એનું કામ બંધ થઈ ગયું રેરાવાળા. પછી એણે પોતાની રીતે જે પ્રોજેક્ટ હતો કોલમ બીમમાં, એમાં લોખંડ ઓછું વાપરેલું હતું ને એ બધામાં ફેરફાર થયો. એટલે જે એણે મને કીધું હતું એવું કાંઈ થઈ શક્યું નહીં. અને પાર્કિંગમાં એણે કીધું હતું આ બાજુથી ઇન થશે, પાછળથી આઉટ થશે, એની બદલે ઇન આઉટ એક જ સેલરમાં રાખ્યું. અને સેલરમાં પાર્કિંગ છે ને સેલરથી જમીન ઉપર બારે ગાડી કાઢવી હોય તો ઓછામાં ઓછું 10-12 ફૂટની ઊંચાઈ છે. હવે 6 જ ફૂટનો રેમ્પ રાખ્યો છે, 6 થી 6.5 ફૂટનો. તો એમાં 2 ગાડી કેવી રીતે જાય? એટલે ગાડી તો એક અડધે પહોંચે ને બીજી અડધે પહોંચે, અને એમાંય પાછી એલ આકારની ગોલાઈ છે, CA નથી, એલ આકારની ગોલાઈ છે. તો હવે આ બાજુથી એક નીચે ઉતારતો હોય ને એક ઉપર ચડાવતો, 2 રચે ભેગા થાય તો શું કરવાનું? એટલે મેં કીધું આટલા બધા પૈસા આપીને જો આવી તકલીફ થાય, આમાં તો રોજ બાજવાનું જ થાય. કેટલા રૂપિયામાં ફ્લેટ નક્કી કર્યો હતો? અમે 54,57,000 રૂપિયામાં ફ્લેટ કર્યો હતો. અને એ એટલા માટે એમણે મને કીધું હતું કે જો તમે દરબાર વહેલા પૈસા આપી દો ને તો અમે તમને વ્યાજબી ભાવ કરી દઈશું, નહીંતર અમારી ગણતરી 60 થી 62 લાખમાં ફ્લેટ વેચવાની છે. પણ જો તમે વહેલા પૈસા આપો ને થોડાક, તો અમે હજી અમારું બ્રોશર કે કાંઈ આવ્યું નથી તો અમે તમને વહેલા ઓછા ભાવે ફ્લેટ આપી દઈશું એમ. મેં કીધું ભલે. તો એટલે એ મારા 2 વસ્તુ આમાં હતી. એક તો મારો જૂનો વિસ્તાર, હું રહું છું એનાથી નજીક, એટલે આપણે એરિયો મળી જાય અને આ સારો ભાવ છે ને પૈસા આપીએ તો થોડુંક વ્યાજબી મળી કરી દઈએ છે. એટલે એ લાલચમાં મેં આમાં બુકિંગ કરાવ્યું હતું. સમજી ગયા? કેટલા સમય અંતરે તમે આ 22 લાખ રૂપિયા ચૂકવા છે? આપણે 3 કટકે એમને 22 લાખ રૂપિયા આવ્યા. 5 લાખ આપ્યા, પછી 7 લાખ આપ્યા અને પછી 10 લાખ આપ્યા. ક્યાં સમયગાળામાં આપ્યા હતા? આપણે એને 2022માં પેમેન્ટ કરેલા છે. અને ત્યારે એણે કીધું હતું કે 2022ના એન્ડમાં ડિસેમ્બર મહિનામાં તમને પોઝેશન મળશે.
પણ પછી એનું રેરાવાળામાં કામ બધું બંધ થયું ને ઓમાં બધું અટવાઈ ગયું ને કેટલા બધા એમાં ઇસ્યુ આવ્યા. નહીં, એ લોકો કહે કે એગ્રીમેન્ટ નથી થયું, ચેક નથી આવ્યા, કોઈ વસ્તુ કાંઈ કરી નથી, કાગળ ઉપર કાંઈ કર્યું જ નથી, છતાં એ 22 લાખ રૂપિયાનો તમે દાવો કરો છો. પણ એમાં તમે આ બિલ્ડર લોબી જે ગમે મોટા બિલ્ડર હોય ને તમે વાત કરીને પૂછી જુઓ, એમાં આ જ સિસ્ટમ હોય. જે પેલા સ્ટાર્ટિંગમાં બ્લેકના પૈસા દેવાના હોય એની આ જ રીતે એન્ટ્રી થતી હોય ને હાલમાં અત્યારે જેટલા બિલ્ડરો હશે એની આ જ સિસ્ટમ છે, બરાબર. એટલે એ ધારાધોરણ મુજબ એને મને એન્ટ્રી કરી દીધી છે, બરાબર. અને એનો જે નાનો સાડો છે લાલભા, એના જ અક્ષરે છે, બરાબર. એટલે એ કાલે જે વાત કરી કે એમાં ફોરેન્સિક લેબમાં મોકલે, તો એ ફોરેન્સિક લેબમાં મોકલશે તો એના અક્ષર છે તો આવવાના જ છે, બરાબર છે. તો એમાં તો કાંઈ છુટકારો થશે નહીં. અને મેઇન વસ્તુ શું છે કે સત્ય છે તો એ છુપાયેલું રહેવાનું જ નથી, આજે નહીં તો કાલે બહાર આવવાનું જ છે. નહીં, પણ આના માટે તમે 22 લાખ રૂપિયા તો કોઈ પણ વ્યક્તિને તમે આપો છો, પણ એના માટે ધારો કે પૈસા પાછા મેળવવા માટે કોઈ સમાધાનકારી કોઈ વાત નહોતી કે ડાયરેક્ટ તમે ફરિયાદ દાખલ કરી? એમાં એવું છે, જો ફરિયાદ છે ને એ મેં છેલ્લો વિકલ્પ તરીકે ઉપયોગ કરી છે. હું છેલ્લા 1-1.5 વર્ષથી એમની પાસે સતત ઉઘરાણી કરું છું. આપણા જામનગરના મારે નામ ન દેવા જોઈએ, પરમ દિવસે મેં મીડિયામાં નામ ન દીધા. મેં માત્ર એમ કીધું કે ભાજપના નેતાઓ અને અધિકારીઓને મેં મીડિયેટર બનાવ્યા હતા. પણ હવે જ્યારે વાત આટલી બધી વધી ગઈ છે તો હવે મારે હવે ખુલાસો જ કરવો પડશે. દિવ્યેશભાઈ અકબરી જે આપણા MLA છે, એમણે 2 થી 3 વખત એની સાથે રૂબરૂ મારી સામે એક વખત ફોનમાં વાત કરી, પછી એને રૂબરૂ મળીને વાત કરી. વિમલભાઈ કગતરા શહેર પ્રમુખ છે, એણે 2 થી 3 વખત એમને ફોન કરીને કીધું. તો બધાને, પછી જયેન્દ્રસિંહ ઝાલાજી એડવોકેટ છે, એણે કીધું, બધાને એમ જ કીધે રાખ્યું કે હા મારે પૈસા દેવાના છે ને હું દઈ જ દઉં છું, હું દઈ જ દેવાનો છું, થોડાક દીમાં દઈ જ દઉં છું, બરાબર છે. એવી રીતે બધાને કોઈનું માન રાખ્યું નહીં, બધાને ઉલ્લુ બનાવ્યા. અને છેલ્લે પછી મેં ઉઘરાણી કરી તો મને જેમ આવે એમ શબ્દોનો ઉપયોગ કર્યો કે હું ભાજપમાં છું ને હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને એમ. અરે મેં તું ભાજપમાં છો એ બધી વાત સાચી, હું ભાજપમાં જ છું, પણ તમે એમ કાંઈ પૈસા કોઈના ખાઈ જાવ એમ હાલે? મેં તો આની જગ્યાએ તો નરેન્દ્રભાઈ મોદી હોય તો આપણે તો 22 લાખ કાળી મજૂરીના છે, આપણે તો એના માટે પ્રયત્ન કરવાના જ છીએ ને. અને જો હવે તો આમાં જે ફરિયાદ થઈ ગઈ, ઓલું થયું, કદાચ જે કાંઈ થાય, હવે તો અમારે થોડાક દિવસમાં નક્કી જ કર્યું છે કે અમારે ત્યાં રહેવા જ વયું જવું જ, કારણ કે અમારી આ મરણમૂળી છે અને કાળી મજૂરીના પૈસા છે, અમારે કાંઈ 2 નંબરના તો છે નહીં. એટલે બીજા ડિફરન્સ પેમેન્ટ આપવા તૈયાર છો તમે? 54,57,000 રૂપિયા નક્કી કર્યો ફ્લેટની કિંમત. હા, તો પછી છેલ્લે એવું થાય તો અમે એટલા એને પૈસા આપી દેવું 54માંથી જે ઘટતા હોય 22 પછી, એટલે આપીને અંદર રહેવા વયું જવું છે. એ લોકો એમ કહે છે કે આ જે કાંઈ માત્ર માર્કેટ વેલ્યુ વધી એના માટે થઈને તમે ખાલી 22,000 રૂપિયા ટોકન આપી ગયા હતા, અને માર્કેટ વેલ્યુ વધી પછી તમે આ બાબતને ડિફરન્સ પેમેન્ટ માગો છો? ના, એવું કાંઈ નથી. જો મારો ભત્રીજો એકવાર પેમેન્ટ આપ્યું ત્યારે હું ભેગો હતો, મારો એક બીજો ફ્રેન્ડ છે એ હું પેમેન્ટ દેવા ગયો બીજી વખત ત્યારે મારી સાથે હતા. એટલે 3-4 જણા આઈ વિટનેસ છે, બરાબર છે. પેલા શરૂઆતના બેઝ ઉપર તમે નાનું મોટું એગ્રીમેન્ટ નથી કર્યું? પણ આમાં આ જોઈએ, મેં એને પૂછ્યું, મારા 2-3 બિલ્ડર મિત્ર છે એને મેં વાત કરી તો એણે કીધું કે આ ડાયરી સિસ્ટમ છે, આમાં બધા અમે બધા એ જ હલાવીએ છીએ, ડાયરી સિસ્ટમ જોઈએ આમાં. પછી જ્યારે તમારી વાત કોર્ટ સુધી ઊભી રહેશે, કોર્ટમાં આ વાત તમારી ઊભી રહેશે? હા, કોર્ટમાં તો ઉપસે ને. બીજા મારી પાસે એવિડન્સ છે, મોબાઈલના છે, ઓલા છે. અને બીજું કે જે અગાઉ જે 4 જણાની મારી પહેલાં જેને જેની યારે ચીટિંગ કર્યું છે દુકાનધારકોનું, એ 4 લોકોને બિચારા એ અત્યારે કોર્ટમાં જ આના વિરુદ્ધ એ લોકોને હેરાન કર્યા છે. મારો તો આ કેટલામો નંબર હશે એ મને નથી ખબર. એટલે આ બધા યારે આવું જ કર્યું. અત્યારે અહીંયા કલરવાળા ને ઓલા ને એ બધા હળિયા પટ્ટી કરે છે. તમે કહો છો તમે 22 લાખ રૂપિયા આપ્યા છે, એ એમ કહે કે ખાલી માત્ર 22,000 આપ્યા છે. હા, પણ હું એ જ કહું છું ને કે એનો એક છોકરો છે, એક છોકરીએ તો લગભગ કાંઈક એને સુસાઇડ કરી લીધું, એક છોકરીના હમણાં મેરેજ કર્યા ને હવે એક છોકરો છે. હવે એ જો અસલ દરબાર હોય અને એના છોકરાના માથે હાથ રાખીને એમ કહી દઈએ કે મેં 22 લાખ રૂપિયા નથી આપ્યા, બરાબર, તો મારે રૂપિયા નથી જોતા. તમે આ બાબતે કંઈક કીધું છે કે વચમાં મધ્યસ્થી પોલીસ તમે બન્યા હતા, એ પણ એક વાત હતી. હા, એટલે પોલીસને આપણે અરજી દીધી તો પોલીસ તો બોલાવવાના જ છે, મને બોલાવે એને બોલાવે. તો પોલીસની સામે એણે કીધું કે હા અમે પૈસા આપી દઈએ છીએ થોડાક દીમાં, એટલે અમે સમાધાન થઈ જશે કે. પણ એમાંય પછી તારીખો લીધી ને એમાંય ફરી ગયા. એટલે તો આપણે છેલ્લે ફરિયાદ કરવાનું કારણ જ આ છે કે પહેલાં તો અરજી જ દીધી હતી, પછી છેલ્લે ફરિયાદ કરવી પડી. ના, પણ છતાં કંઈક એના મધ્યસ્થી પોલીસ મધ્યસ્થી બનીને અમુક એમાઉન્ટ પણ આવી હતી. હા, એ બધું એ તો કહું છું, એને આ બધા ગોલ ગટ્ટમ જ કર્યું છે, સમજી ગયા, બીજું કાંઈ નથી. એટલે શું હતું, એ કોણ હતું મધ્યસ્થી, કોણ બન્યું હતું, કેટલા રૂપિયા આવ્યા હતા ત્યારે, શું વાત હતી? એટલે એમાં પોલીસે તો ભાઈ એને બધાને બોલાવીને કીધું શું દેવાનું શું છે, તો પોલીસને કીધું કે ભાઈ અમે આટલા રૂપિયા અત્યારે આપી દઈએ છીએ 10 લાખ રૂપિયા, અને પછી બીજા પૈસા અમે 12 મહિને આપશું. એટલે પોલીસે કીધું ભાઈ એટલો બધી મુદત
તો ના લે ને, 2 વર્ષથી ઓલરેડી તમે વાપરો છો. એટલે છેલ્લે એને એમ કીધું કે ભાઈ 10 લાખ અત્યારે રોકડા આપું છું અને બીજા 3 થી 4 મહિનામાં તમને પૈસા આપું છું. એટલે મને બોલાવ્યો સાહેબ. મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, ભલે ને 2 કટકે આવે. મેં કીધું આપણો ધ્યેય તો શું હતો કે મગજમારી ન થાય, ભાઈમાં ઝઘડો ન થાય, બરાબર, અને શાંતિથી પતી જાય. તો આપણો ધ્યેય એ હતો. અને આ 2 વર્ષ કાઢવાનું કારણ જ એ છે કે આપણે કે ભાઈ આટલો ટાઈમ થયો તો હવે 2 વર્ષ ભેગા 3-4 મહિના વધારે, સમજાણું. બાકી એમાં એવું કાંઈ છે નહીં. આપણો માત્ર ને માત્ર ધ્યેય શું હતો કે આપણા સમાજના ભાઈઓ છે, 2 ભાઈઓ બાજે તો ખરાબ લાગે, ગામ દાંત કાઢે, બરાબર. બાકી 1% એવું કાંઈ નથી કે હું એનાથી બીતો હોઉં, બરાબર. હું બધું કરી શકું એમ છું, બરાબર છે. પણ આપણે માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે આપણા સમાજમાં એકતા વધે, એકબીજાનું માન જળવાઈ રહીએ, બરાબર. એના માટે થઈને મેં આટલા 2 વર્ષ ધક્કા ખાધા. એને 1 વર્ષથી તો એને ઓલા ભગીરથસિંહે 2 તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો છે. એમને પૈસા ન દેવાનું કારણ શું? ધારો કે તમે પૈસા જમા જ ખરેખર કરાવ્યા હોય તો એને દેવા વાંધો શું છે? આપણે એને પહેલાં જ કીધું હતું કે 1 મહિનામાં દઈ દેશું. એટલે 1 મહિનો પૈતો પછી આપણે ઉઘરાણી ચાલુ કરી. તો પછી એને બાના ચાલુ કરી કે ભગીરથસિંહને મળી લ્યો, ભગીરથસિંહ પાસે જાવ તો કે વિજયસિંહને મળી લ્યો, વિજયસિંહ પાસે જાવ તો કે લાલભાન મળી લ્યો. ગઈકાલે સાહેબ આ જ જગ્યા ઉપર આવીને એવું કીધું એમને કે મને ખાલી માત્ર 22,000 મળ્યા છે, બીજું કાંઈ મળ્યું જ નથી. એવું મેં 4 વખત ઉલટ તપાસ કરી હતી એની જોડે. આપણે એ જ કહું છું ને, જેને ખોટું જ બોલવું છે, ખોટું જ કરવું છે, તો પછી એને તો ભગવાન જ પહોંચવાનો છે. અને આજ દી નહીં તો કાલે સાચુંનું સાચું જ થવાનું જ છે. એમાં તો છે ને. અને આ મારી કાળી મજૂરીના મહેનતના પૈસા છે, એટલે હું કાંઈ મૂકી તો દેવાનો નથી. મારે જે કરવું પડે છે એ હું કરીશ. આના માટે ફાઇટ, જે કાંઈ લડત લડવી પડે કાયદાકીય રીતે, એ હું મારી રીતે બધી લડત લડવા તૈયાર જ છું. નહીં પણ આવડી મોટી અમાઉન્ટ આપો છો તો કાંઈક નાનું મોટું એગ્રીમેન્ટ કરાવ્યું તો તમારે આ ચિંતા ન નથી અત્યારે. પણ એ હવે તમારી વાત સાચી. હવે હું વિશ્વાસમાં રહી ગયો કે આપણા ભાઈઓ છે, સમાજના છે, અને મને ઓળખતા હતા ભાજપને લીધે, બરાબર છે. અને આવડું મોટું બાંધકામ કરે છે તો આવું આટલી હદે આટલા હલકટ માણસો નીકળે એવી આપણે થોડી ખબર હોય. એટલે તમે જોયું કે આ ઇન્દ્રજીત અને વિજયસિંહ આ બંનેનો ઝઘડો છે. 22 લાખ રૂપિયાની ફરિયાદ ઇન્દ્રજીતે સી ડિવિઝનમાં નોંધાવી છે. અને ગઈકાલે આ બાબતના વિજયસિંહ જેઠવા આપણે ઓફિસે જ આવ્યા હતા અને એને આ બધી નાની મોટી વાત કરી, ખુલાસો કર્યો હતો. પણ 2 પક્ષે સામી પાર્ટી એમ કહે છે વિજયસિંહ કે ભાઈ મને ખાલી માત્ર 22,000 રૂપિયા જમા કરાવ્યા છે, અને ઇન્દ્રજીત બાપુ એમ કહે છે કે મેં કટકે 22 લાખ રૂપિયા તમને લોકોને જમા કરાવ્યા છે, એટલે તમારે મને આપવા પડે. આવી એક વાત બની છે. અને પોલીસે પણ ફરિયાદ લીધી છે, કારણ કે પોલીસ પર આમ તમે જો તો આમ રેકર્ડ ઉપરની વાત આવે, રેકર્ડ ઉપર કાંઈ હોય એવું લાગતું નથી બાપુ. આની અંદર વાત કરી ખાલી માત્ર ચિઠ્ઠીની વાત આવે છે, બુકની વાત આવે છે, તો એ વેલિડ વાત કેમ ગણાશે? પણ જો વિશ્વાસે વાણ તરતા હોય, બરાબર, માણસ ઉપર હોય ને. આપણે વિજયસિંહને અત્યાર લગી જે મારે વ્યવહાર હતો એની યારે, ક્યારેક મળે, પાર્ટીના કામમાં પ્રોગ્રામમાં મળે, ઓલા થાય, એટલે ભાઈ જેવો વ્યવહાર હતો. એટલે આપણે એના વિશ્વાસે કર્યું ને. એમાં એણે જે બિલ્ડરના નીતિ નિયમ મુજબ ડાયરી આપે એ તો મેં માગી હતી અને એને આપી છે. પછી મેં મારા બીજા 2-4 મિત્રો છે બિલ્ડર, એને પૂછ્યું તો કે બરાબર છે, અમે પણ આવી જ રીતે ડાયરી જ આપીએ છીએ સ્ટાર્ટિંગમાં. એમને તમે જે પેલી વખત થોડાક પ્રોપર્ટી લ્યો, તમે બીજા બિલ્ડરને પૂછવું પડે. ના મેં તમે શ્રીમંત માણસમાંથી જ આવો છો, કાંઈ ચિંતા નથી તમારે? ચિંતાની તો ભાઈ માતાજીની કૃપા છે. પણ એ કાંઈ વસ્તુની પ્રોબ્લેમ નથી, બરાબર. પણ વસ્તુ મેઇન વિશ્વાસની છે, સમજી ગયા? વિશ્વાસે વાણ હાલતા હોય. અને તમે વેપારી માણસ છો, તમે આ મીડિયામાં છો તો તમને ખબર જ હોય કે આ બધું જાહેરમાં હકીકતના બિલ્ડર લોબીમાં કઈ રીતે વહીવટ થતો હોય એમ. તમને લાગે છે કે આ પૈસા તમને મળી જશે? હા, હવે એ હજી તો મને વિશ્વાસ છે કે એને માતાજી થોડીક સદબુદ્ધિ દે, બરાબર. અને જો વહેલી તકે બધું પતાવીને કરી દે, ભલે ને 2 કટકે દે. અને હજી તો હું એમ કહું છું કે આવા ખોટા નિવેદનો દેવા કરતાં મને ફોન કરીને એમ કહી દે ને કે ભાઈ હું તકલીફમાં છું, બરાબર, અને તમે છાતીએ પાણી રાખો. હું દરબારના દીકરા તરીકે તમને કહું છું કે ભાઈ તમને હું પૈસા આપી દઈશ, 2 કટકે દઈશ. ભલે ને 2 કટકે ન દે, 3 કટકે દે, પણ એક વખત ફોન ખાલી કરીને એમ કહી દે ને કે ઇન્દ્રજીતભાઈ મારી ભૂલ છે ને, જે કાંઈ તમને પૈસા દેવાના છે દઈ દે, મારે વ્યાજે નથી જોતું, કાંઈ નથી જોતું, હું કાલે ફરિયાદ પાછી ખોચી લઉં, સમજી ગયા? પણ એને થોડીક માણસાઈ તો દેખાડવી પડે ને. આટલી હદે થઈ ગયું. પછી એને મને એક વખત બેહાડીને એમ કીધું હોત ને, એને મારો નંબર બ્લોકમાં નાખી દીધો. એટલે પેલી વસ્તુથી ત્યાં જ માણાનો મગજ થઈ જાય ને, એને ક્યાં મારે ગોતવા જવું, પછી સાઈડે આવે નહીં, બરાબર. એટલે જો એનામાં હજી હું એમ કહું છું કે ક્ષત્રિયના દરબારના દીકરા તરીકે હજી હું એમ કહું છું કાંઈ બગડ્યું નથી, બરાબર છે. હજી અમે કાંઈ બાઈજા બોલ્યા નથી, બરાબર. તો હજી હું તો એમ કહું છું કે માતાજી એને સદબુદ્ધિ આપે અને એ કહે ને તો હું તો ભાઈ તરીકે એને સ્વીકારવા માટે તૈયાર જ છું.
બરાબર ને. ભલે એ એમ કહી દે કે હું તકલીફમાં છું તો હું એમ કહી દઉં એને તકલીફ એ મને તકલીફ, બરાબર. 2 વર્ષના ભલે હજી બીજા 2-4 મહિના 6 મહિના જાય, બરાબર, પણ એણે જે ઉઘરાણી હું કરવા ગયો ત્યારે જે શબ્દો વાપર્યા ને એટલે મારે આ પોલીસ ફરિયાદમાં ગયું. નહીં તો હું પહેલાં 2 વર્ષ શું કામ કાઢું, પહેલાં જ ફરિયાદ ન કરી દેત. પણ હું એક વિશ્વાસ હતો કે ભાઈ એને તકલીફ છે ને બાંધકામ હાલે છે તો થશે. પણ એને 1-2 દુકાનો વેચી, 2 ફ્લેટ વેચ્યા, બરાબર. એટલે પછી મેં કીધું હવે તો તમારું માલ વેચાણો તો હવે તો પૈસા લાવો એમ, સમજી ગયા. એટલે હજી આમ જો હજી તમારા મીડિયાના માધ્યમ GTPLના માધ્યમથી કહું છું, બરાબર, કે હું નીચા બાપનો નહીં થઈ જાઉં. કદાચ એ મને સામેથી ફોન કરીને એમ કહી દે ને ભાઈ તમારા પૈસાની ચિંતા ન કરો, વિજયસિંહ તમને આવીને ઘરે આવીને દઈ જાય, ભલે 2 કટકે દઈશ, બરાબર, તો હું હજી કાંઈ નીચા બાપનો થઈ જાય ને હું મીડિયામાં કહી દઉં, હું એને ગળે મળીને આપણે જય માતાજી કહેવા તૈયાર છીએ, બરાબર. પણ જે ખોટું છે એ ખોટું છે એમ, એટલે આ સત્ય છે એને સ્વીકારી લ્યો. અને તમે તમારા લેવલે સાચા છો, પણ જે એ વ્યક્તિને એમ કહેવાય ખાલી માત્ર પૈસા આપ્યા જ તમારા પૈસા આપવાના શેના થાય એમ. પણ હું એ જ કહું છું કે હજી સત્ય છે, હજી કાંઈ બગડ્યું નથી. સત્ય જો કોઈ દી છુપાવવાનું નથી. એ ભલે ને આ પાડે કે ના પાડે, એને તકલીફ છે, હું એ સમજુ છું એને તકલીફ છે, પણ જે એ સારો ખોટાનો લે છે તકલીફ તો એને છે એમ દરેક માણસને હોય. આનાથી મોટો બિલ્ડર હોય ને એને તકલીફ આવીને ઊભી રહી જાય, બરાબર છે. પરાગ શાહ જેવા, પરાગ શાહનું SRમાં સ્ટાર્ટિંગ કામ હતું મને યાદ છે, એ એટલા તકલીફમાં આવી ગયા હતા, બરાબર છે. તો માણસ તકલીફ તો આવે, કામ ધંધો કરતા હોય તો તેજી મંદી આવે, બરાબર છે, ખોટ આવે, નફો નુકસાન આવે, પણ જે તમે તકલીફમાં હો ને હાથ ઊંચા કરી લ્યો, તમે ખોટી વસ્તુનો સહારો લ્યો, એ વસ્તુ ખોટી છે એમ. એટલે આ રીતે તમે જોયું કે આ ઇન્દ્રજીત દિલુભા જાડેજા હતા. આ રીતની એક પોલીસ પ્રકરણ પણ બન્યું છે. પોલીસમાં આજની કાલ ધરપકડ પણ થશે, વાત પણ બનશે. ખરેખર જો પૈસા લીધા હોય તો આ રીતે જે પ્રમાણે ઓફર કરી છે ઇન્દ્રજીત બાપુએ, તો એવા ઓફરનો સ્વીકાર કરી ને આગળની કાર્ય કરવી જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઈદની પરંપરાગત ઉજવણી અને રાજકોટમાં રૂપાલાના પ્રચાર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં ગોલ્ડ અને ડાયમંડ ઘરેણાના ચાહકો માટે સૌરાષ્ટ્રનું ખ્યાતનામ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ લાવી રહ્યું છે સુવર્ણગાથા અધ્યાય 2ના નામથી પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનું ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશન. તારીખ 12, 13, 14 એપ્રિલ 2024. સ્થળ સયાજી હોટલ, ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર. સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ ભૂતપૂર્વ એક્ઝિબિશનમાં જામનગરના લોકોએ પોતાની લાઈફમાં ન જોયેલું હોય તેવી ગોલ્ડ અને ડાયમંડની પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીની વિશાળ રેન્જ. આ ઉપરાંત જૂના સોના સામે નવા ઘરેણાં ખરીદવાનો અનેરો અવસર, એ પણ અડધી મજૂરીમાં. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે એન્ટ્રી ફ્રી. તો આ એક્ઝિબિશનમાં આવવાનું ભૂલશો નહીં. મોબાઈલ 7434018183. ગોલ્ડ અને ડાયમંડના પ્રીમિયમ ઘરેણાં અને હેરિટેજ જ્વેલરીનું અમારું કલેક્શન આપનું મન મોહી લેશે. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. CA બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JK શાહ ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે CA અને CS ની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક CA આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ JK શાહ ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં CA નો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું CA નું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને CA નું શિક્ષણ આપવામાં આવે છે. CA CS જેવી અઘરી પરીક્ષામાં 80% વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને CA ના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ CA ના અભ્યાસની માહિતી મેળવી શકો છો. JK શાહ ક્લાસીસ, પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है
ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 728507099, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9825186975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825186975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે જામનગર સહિત સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જુદા જુદા શહેરોમાં આવેલી વિવિધ મસ્જિદો ખાતે રમઝાન ઈદનો પવિત્ર તહેવાર મનાવી રહ્યા છે. આજે સવારથી સમગ્ર જામનગર શહેરના મુસ્લિમ પરિવારોમાં ઈદનો આનંદ છવાયો હતો. ભાઈઓ અને બહેનો અને બાળકોએ વ્યક્તિગત રીતે, પરિવારો સાથે અને સમૂહમાં ઈદની નમાઝ અદા કરી હતી. શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે દર વર્ષની માફક પરંપરાગત રીતે આજે ગુરુવારે સવારમાં ઈદની સામૂહિક નમાઝનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. એકતા અને ભાઈચારાની લાગણીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના નેતાઓ દર વર્ષની માફક આ વર્ષે પણ ઈદગાહ મસ્જિદે પહોંચ્યા હતા અને મુસ્લિમ આગેવાનો તથા અન્ય બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને સૌ એકમેકને ગળે લાગ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા, પક્ષના જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, કોર્પોરેશનના વિપક્ષ નેતા ધવલભાઈ નંદા તથા પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફભાઈ ખફી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. શહેરની જુમા મસ્જિદના ઇમામ મોહમ્મદ સુલેમાન બરકાતી આ પ્રસંગે ઈદના મહત્વ અંગે તેમજ જામનગરમાં ઈદની ઉજવણી પાછળની મુસ્લિમ સમાજની ભાવનાને વ્યક્ત કરતો સંદેશો સૌ કોઈને આપ્યો હતો. આ સંદેશાની વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. आज का दिन ईद का दिन है और इस्लाम में इस ईद को ईद उल फित्र कहा जाता है. आज शहर जामनगर की शाही ईदगाह पर बड़े एहतमाम के साथ और बड़ी खुशी के साथ शहर जामनगर के मुसलमानों ने ईद उल फित्र की नमाज़ अदा की और पूरी गुजरात के सुन्नी बरेलवी मुसलमानों के सरबराह आला सैयद सलीम बापू क़िबला काज़ी गुजरात
इस्लामिक चीफ जस्टिस ऑफ द गुजरात, उनकी क़यादत, उनकी इक़्तिदा में नमाज ईद उल फित्र अदा हुई और उन्होंने आज के अपने बयान स्पीच में बहुत सारी नसीहतें, दुआ में बिलखुसूस लोगों के रोज़गार, लोगों के मसाइल, बीमार, इन तमाम की मजमूई दुआओं के साथ ख़ास करके मुल्क भारत की सलामती और भारत की बेहतरी की दुआ हुई और नमाज ईद उल फित्र अदा हुई। आज का दिन मुसलमानों के लिए बड़ा मुबारक दिन है। 1 महीने के रोज़े के बाद आज हमें यानी मुसलमान आलम को अल्लाह ताला की तरफ से त्यौहार की शक्ल में ईद का दिन अदा हुआ है। आज के दिन हुक्म है खाओ पियो और खिलाते रहो, इसीलिए ईद उल फित्र कहा गया। लोगों को खिलाओ, गरीबों को दो, फितरा अदा करो और इस अपनी खुशी में तने तना न रहो, बल्कि इस खुशी में पूरे शहर को शामिल कर लो। आज वैसे दिन नमाज का भी है और ये दिन दुआ का भी है, और ज़्यादा बहुत बेहतर पैगाम देने थे, इस ईदगाह से पैगाम हुए। मैं दुआ करता हूँ अल्लाह ताला आलम इस्लाम और बिलखुसूस हिंदुस्तान को सलामती का गहवारा बनाए रखे। कहता हूँ कि मैं किस मिट्टी का हूँ यारो, मेरी पहचान लिख देना, मेरे किसी कोने में मुल्क हिंदुस्तान लिख देना। सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी ये गुलसीता हमारा। अस्सलाम वालेकुम। આજે ગુરુવારે ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર રમઝાન ઈદ છે। ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે સૌ મુસ્લિમ બિરાદરો નમાઝ અને દુઆ અદા કરતા હોય છે। જામનગરની જિલ્લા જેલમાં રહેલા મુસ્લિમ કેદીઓ પર્વ નિમિત્તે પવિત્ર નમાઝ અદા કરી શકે તે માટેની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઘણા કેદીઓએ રમઝાન માસ દરમિયાન 30 રોઝા પણ રાખ્યા હતા અને આજે જેલમાં ગોઠવવામાં આવેલી વ્યવસ્થા અનુસાર ઈદની નમાઝ અદા કરી હતી। જેલના અધિક્ષક એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવતા મુસ્લિમ કેદીઓમાં હર્ષ અને ભાઈચારાની લાગણી જોવા મળી હતી। એક તરફ રાજકોટ અને જામનગર સહિત ઠેર ઠેર બીજેપીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં રૂપાલા હાય હાયના નારા લાગી રહ્યા છે અને જામનગર બીજેપી સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શાસક પક્ષને રૂપાલા મુદ્દે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। આમ છતાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા હિંમતભેર રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। આ પ્રચાર દરમિયાન બીજેપીના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી નેતાઓ પર ફેરવી પાછું ખિસ્સામાં મૂકી દીધું હતું અને ₹100 તથા 50ની નોટો ઢોલીને આપી હતી, જેને કારણે આ આખો મામલો સોશિયલ મીડિયામાં અને સમાચાર માધ્યમોમાં વાયરલ થયો છે। ઘણા લોકો હળવી મજાક પણ કરી રહ્યા છે। ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે દિવસે દિવસે નવું જ્ઞાન મળી રહ્યું છે। ખુશીના પ્રસંગમાં ઢોલીને પણ છેતરી શકાય છે। આ ચૂંટણી પ્રચાર વચ્ચે આજે ગુરુવારે રૂપાલાએ રાજકોટમાં પાટીદારોની નોંધપાત્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો। હવામાન વિભાગ દ્વારા થોડાક દિવસ અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં 10 અથવા 11 એપ્રિલે કમોસમી વરસાદ વરસી શકે છે। તે દરમિયાન આજે 11 એપ્રિલનો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે। હવે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી 3 દિવસ મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના રહેલી છે। હવે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે આગામી 48 કલાક રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। આગામી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે। રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। આગામી 2 દિવસ બાદ એટલે કે 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે।
જામનગરમાં વધુ એક વખત આજે બપોરે ફરી એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ બાયનીવાડી વિસ્તારમાંથી મળ્યો છે. કોર્પોરેશનની ફાયર શાખાએ જાહેર કર્યું છે કે આ મૃતદેહ શહેરના હર્ષદ મિલની ચાલી તરીકે ઓળખાતા વિસ્તારમાં મહાવીરનગરમાં પાલાભાઈની દુકાન નજીકથી મળી આવ્યો છે. મૃતકના મોતનું કારણ જાણી શકાયું નથી. આ મૃતદેહ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. મૃતદેહની પોસ્ટમોર્ટમ વિધિ સહિતની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. ફાયર શાખાએ જાહેર કર્યું છે કે બનાવના સ્થળેથી મળી આવેલા આધાર કાર્ડમાં કીર્તારસિંહ બારિયા એવું નામ લખેલું છે અને જન્મ તારીખ 1/1/1982 લખેલી છે. આ ઉપરાંત આધાર કાર્ડમાં સરનામાની જગ્યાએ કીર્તારસિંહના પિતાનું નામ છત્રસિંહ લખેલું છે અને પંચમહાલ જિલ્લાના ખારોડમાં મંદિર ફળ્યું એવું એડ્રેસ પણ લખેલું છે. સ્થાનિક પોલીસ બનાવ અંગે તપાસ કરી રહી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયના લોકો એટલે કે કિશોરીઓ, તરુણીઓ અને તરુણો દ્વારા આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યા છે. આ પ્રકારનો વધુ એક બનાવ જાહેર થયો છે. ભાણવડથી મળતો સંદેશો જણાવે છે કે 16 વર્ષની એક કિશોરીએ આપઘાત કરી લીધો છે. આ કિશોરીએ ગળાફાંસો ખાઈ લીધો છે. આ બનાવ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં બન્યો છે. પોલીસમાં કિશોરીનું નામ રિયા રજાકભાઈ કાટેલિયા જાહેર થયું છે. પોલીસે આ બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. સગીર વયના છોકરા અને છોકરીઓના આપઘાતના વધી રહેલા બનાવો વાલીઓ માટે લાલ બત્તી સમાન છે અને આપણા સમાજની વ્યવસ્થામાં રહેલી ખામીઓ આ પ્રકારના બનાવોમાં ઉજાગર થતી હોય છે. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર ધ્રોલ અને પડદરીમાં 7 ચોરી કરનાર ખંભાળિયાનો ભાવેશ ઉર્ફે સૂરજ નામનો શખ્સ LCBના હાથમાં ઝડપાઈ ગયો છે. જામનગરના સંઘટેકરી ઉદ્યોગનગરના કારખાનેદાર હરેશ મનસુખભાઈ મુંગરાએ પોતાના કારીગર જગદીશ દેવસિંહ ચુડાસમા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ₹15 લાખના પિત્તળના મિજાગરાની ચોરીની વાત છે. જામનગરનો શાહરૂખ બશીર જામ તથા રાહુલ દીપક ગોસાઈ નામના 2 શખ્સો ₹75,000ના ડ્રગ્સ સાથે રાજકોટમાં ઝડપાઈ ગયા છે. આ બંને શખ્સો ગુલાબનગરના છે. જામનગરના બકુલ લાલવાણીને ચેક પરતના કેસમાં 1.5 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના ઉમેશ નટવરલાલ મહેતાનો ચેક પરત ફર્યા બાદ તેને 1 વર્ષની સજાનો હુકમ થયો છે.
જામનગર જિલ્લામાં 32 વર્ષ પહેલા દુકાળ વખતે પાણી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કિરીટસિંહ પ્રતાપસિંહ તથા તલાટી વિરમદેવસિંહ ચુડાસમા સહિત 5 વિરુદ્ધ ઉચાપતનો કેસ હતો, તમામનો છુટકારો થયો છે. જામનગરના મંગળદાસ ચત્રભુજ નંદાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. કાલાવડ તાલુકાના સીસાંગ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાય હાયના નારા સાથે પૂતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જામનગરમાં માતૃઆશી સોસાયટીમાં માલા મંગવાણી સહિતના 4 શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા છે. જામનગરના નાઘેડીમાં કેનેડીના વતની જયરામભાઈ નારણભાઈ ડાભીની 20 વર્ષની પુત્રી પૂજા 7 એપ્રિલથી ગુમ છે. સ્વર્ગસ્થ કિરીટભાઈ શાંતિલાલ ભેડાના 68 વર્ષના પત્ની રંજનબેન તે ગૌરવભાઈ તથા પુનિતભાઈના માતાનું અવસાન થયું છે. 81 વર્ષના તાનસેનભાઈ ચમનલાલ ગાંધી તે ભારતીબેનના પતિ તથા હિમિત, સંગીતા તથા નમ્રતાના પિતાનું અવસાન થયું છે. ચંદ્રકાંત પ્રેમજીભાઈ પટેલનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી રવિવારે રાજકોટમાં રાજપૂતનું મહાસંમેલન યોજવાની જાહેરાતથી ગરમાવો. ગુજરાતમાં આવતીકાલે શુક્રવારે જાહેર થશે લોકસભા ચૂંટણી માટેનું જાહેરનામું. ઓસવાણ ઇંગ્લિશ એકેડમીને ભાડે આપવાના વિવાદ અંગે ખુલાસો કરતા સંયોજક જીનેશભાઈ શાહ. જામનગરમાં ફરી વખત બીજેપીના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારાઓ લાગતા બબાલ. શહેર બીજેપીના મહામંત્રી વિજયસિંહ સામે ₹22 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરનાર ઇન્દ્રજીતસિંહ જાડેજાની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.